हाल मળી રહ્યા છે તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને મળી છે મોટી સફળતા। પુલવામા હુમલા કરાવનાર પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ પર પ્રતિબંધ મૂકવાની માંગ થઈ છે। સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં આ માંગ કરવામાં આવી છે। અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે આ માંગ કરી છે। આ ત્રણેય દેશોએ માત્ર જૈશ એ મોહમ્મદ પર જ નહીં પણ જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહર પર પણ પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે। અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે જૈશ એ મોહમ્મદને બ્લેકલિસ્ટ કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં મૂક્યો છે। જો કે ચીન આ પ્રસ્તાવનો વિરોધ કરી શકે છે। અગાઉ પણ ચીને સંયુક્ત રાષ્ટ્રોને ઇસ્લામિક સ્ટેટ અને અલ કાયદા પ્રતિબંધિત સમિતિને 2016માં અને 2017માં મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવતા રોક્યું હતું। તો અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે 15 સભ્યોની સમિતિને મસૂદ અઝહરની વૈશ્વિક યાત્રા પર પ્રતિબંધ લગાવવા અને તેની સંપત્તિ જપ્ત કરવા કહ્યું છે। આ પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવવા માટે 13 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે। ભારતે 2009માં સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો। ત્યારબાદ 2016-2017માં પણ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, પણ દર વખતે ચીને વાંધો ઉઠાવ્યો છે। ત્યારે આ વખતે હવે શું થાય છે તે પણ જોવાનું રહેશે। એક તરફ જ્યારે તમામ વિશ્વ જાણે છે આતંકવાદીને અને બીજી તરફ ચીન સતત તેનો બચાવ કરતું રહ્યું છે, ત્યારે આ વખતે પણ ચીન વાંધો ઉઠાવે તેવી શક્યતા છે। જો કે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સંયુક્ત રીતે માંગ કરી છે પ્રતિબંધ લગાવવાની જૈશ એ મોહમ્મદ પર અને જૈશના વડા પર।